જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? 8 વાગી ગયા છે ને આપણે ઉઠી ગયા છીએ. નાઈ ધોઈ ફ્રેશ થઈને આપણે એક જગ્યાએ જવાનું છે, ત્યાં હું તમને મળું. હું નાઈ ધોઈ નવા કપડાં પહેરી હું આવી ગયો છું. આપણે એક જગ્યાએ જવાનું હતું, ત્યાં જાવી છવી. એ છે મહાદેવનું મંદિર. ત્યાં આપણે જવાનું છે. બેસી નીકળી ગયા છવી અંટાળિયા મહાદેવ. અમે લોકો અંટાળિયા પહોંચી ગયા છીએ. હું તમને અંદર જઈને નજારો બતાવાય કરો. આ અંટાળિયા મહાદેવનું મંદિર છે, જે મોટા લીલિયાની પાસે આવેલું છે. અને આજે અમે અહીંયા ફરવા આવેલા છીએ અને ભગવાનના દર્શન કરવા આવેલા છે. અને આને છે અમારી એરિયાનું મિની સોમનાથ કહેવાય છે. તો હાલો તમને આજે આપણે અંટાળિયા મહાદેવના દર્શન કરાવીએ. તો હાલો આપણે આજે અંટાળિયા મહાદેવના દર્શન કરીએ. અને મંદિરની અંદર આખા પથ્થરનું બનાવેલું છે અને ઝીણું નકશી કામ ને બધું કરેલું છે, જે તમે જોઈ શકો છો. અને બાજુમાં જ રાધાકૃષ્ણ દેવનું પણ મંદિર બનાવેલું છે, જે આપ દર્શન કરી શકો છો. અને આ બાજુ રામ લક્ષ્મણ જાનકીનું પણ છે. આ જોવો મારો ભાઈ છે, આ મારા મામા છે, અને આ મારી માસી છે, અને આ મારા પપ્પા છે. પછી ગાઈસ આ જોવો મંદિર છે. આમાં કાળું કાળું કેમ દેખાય છે? આ પાછળ નાના છોકરાઓનું રમવાનું ગાર્ડન છે. આપણે અંદર જાશું. ચાલો. Very good. पकड़ो चलो. Wheel on the bus go round and round. Round and round, round. આસર થોડો કાઢે ને મોટો ફેસ આવે એનો હરીનો તો
આમ બોલાવે જાય બોલાવે હરી કેટલો વજન છે બાપ દીકરાનો એમનામાં હવામાં હા બોલા કે આવડે છે જીવા રમે છે છોકરા રમવામાં રેવા દેજો નાના છોકરાને રમવા. હવે અલ્પેશ ગમ કરે હવે અલ્પેશ નીચે નો આવે એક પૂરવા હવે અલ્પેશ નો આવે એવી આગળ આપણા વજન ઘટે બધા આગળ આગળ બી નેતા આગળ બી ઉભા રહે નીચું રહે આવી જાય લે ને આ લોકો મને હરવે છે પૂર્વ 75 મારું 85 કિલો વજન છે 10 કિલો આનો છે મજા આવે ગેટીને હાય પૂર્વ. મજા આવી અહીંયા? હા ગાઈસ તમે લોકો બધા અહીંયા આવજો બહુ મજા આવે કોણ ખાસી છે બહુ મજા આવે હિંચકામાં હરી લે રાધે રાધે કરો લઈ જો ઓય હિંચકા ખાઓ નહીં 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 અરે હા લે હા કરો ये ભાઈ પડી જવાય કે બેહી જાઓ બસ કરો હા હા કૂદકો મારશે જો 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 બે ખાધી બોલ. આપણે મહાદેવના દર્શન કરવા આવ્યા હતા પછી આપણે ગાડીમાં ગયા ખૂબ મજા કર્યા ખૂબ રેમાં ખૂબ પ્લેસ કરી હવે અહીંથી અમે જાવી સવી અહીંથી એન્ડિંગ કરવી